નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં હું ભરત રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાલ રાજકોટના જામકંડોરણાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। જામકંડોરણાના 16 વદર ગામેથી દેશી બનાવટ જામગીરી સાથે ગામેથી ઝડપાયો છે। હાલ જામકંડોરણા પોલીસ સ્ટેશનના મળતી માહિતી મુજબ રાજકોટ એસઓજી ખાતાના પીએસઆઈ એસએમ રાણા અને સ્ટાફ દ્વારા જામકંડોરણા તાલુકાના 16 વદર ગામેથી શંકાસ્પદ હાલતમાં જામગીરી બંદૂક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। જામકંડોરણાના 16 વદર ગામે રહેતો મોહમ્મદ ઉમર સોઢા ઉંમર 52 ગામેથી એસઓજીના પીએસઆઈ એસએમ રાણાએ પીએસઆઈ જામકંડોરણા પોલીસ સ્ટેશન જિલ્લો રાજકોટ ગત રાત એસઓજી રાજકોટ રૂરલ દ્વારા 16 વદર ગામના મોહમ્મદ ઉમર સોઢા ને એક દેશી બનાવટની બંદૂક સામગ્રી સાથે પકડી લેવામાં આવેલ છે અને આ આરોપીને આ બંદૂક ક્યાંથી મેળવેલ છે અને કોની પાસેથી મેળવેલ છે અને આ બંદૂકનો ક્યાં ઉપયોગ કરેલ છે તે બાબતે નામદાર કોર્ટમાં એનો સમય પૂરો થતા રજૂ કરી અને રિમાન્ડ મેળવેલ છે। 25 તારીખ સુધીના રિમાન્ડ મળેલ છે અને આગળની તપાસ અમે રાતે સંભાળી રહ્યા છીએ।